અમદાવાદથી ફેક્ટરી માલિકો અને કેમિકલ માફિયાઓ સામે જીપીસીબી અને એએમસી મહેરબાન। કેમિકલ માફિયાઓ સામે હજુ પણ નથી લેવાઈ રહ્યા કોઈ કડક પગલાં। વિવેકાનંદ નગરની ખારી નદીમાં રાત્રિ દરમિયાન સતત છોડાઈ રહ્યું છે કેમિકલ યુક્ત પાણી। જીપીસીબી દ્વારા એક પણ એકમ સામે પગલાં ન લેવાયાનો આક્ષેપ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારી નદીમાં છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણી મામલે 50 લાખ રૂપિયાનો દંડ એક કોન્ટ્રાક્ટરને કરવામાં આવ્યો છે, કારણ કે તેના દ્વારા જે રિપેરિંગ કામ કરવામાં આવતું હતું તે રિપેરિંગ કામ દરમિયાન તેણે ડાયવર્ઝન આપવાની જગ્યાએ આ જ વહેણમાં ગટરના ગંદા પાણી છોડ્યાનું જણાતા તેને 50 લાખની પેનલ્ટી કરવામાં આવી। પરંતુ નવાઈની બાબત એ છે કે તે પાણી ત્યાંથી બંધ કર્યા બાદ પણ ધસમસતા કેમિકલ યુક્ત પાણીનો પ્રવાહ રાત્રિ દરમિયાન જેમનો તેમ જોવા મળી રહ્યો છે। ફીણના પહાડો હજુ પણ યથાવત રીતે જોવા મળી રહ્યા છે। આખરે શા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને આ પાણી ક્યાંથી આવે છે તે શોધવામાં રસ નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે। સ્થાનિકો આ પાણીથી દુર્ગંધ અને જે મચ્છરનો ઉપદ્રવ છે તેનાથી હેરાન પરેશાન છે। ત્યારે આખરે આ સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। કામગીરી ન કરતા જીપીસીબી અને એએમસી સામે સ્થાનિકો રોષે ભરાયા। દેખાડા ખાતર એએમસીના કોન્ટ્રાક્ટરને માત્ર 50 લાખનો દંડ ફટકારાયાનો આક્ષેપ। કોન્ટ્રાક્ટરને 50 લાખના દંડ બાદ પણ પરિસ્થિતિ ન બદલાય। હજુ પણ ખારી નદીમાં સતત છોડાઈ રહ્યું છે કેમિકલવાળું પાણી। એએમસી અને જીપીસીબીએ પાણીના સેમ્પલ લઈને દેખાડો કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ। ખારી નદીમાં છોડવામાં આવતા કેમિકલ તેમજ ડ્રેનેજના ગંદા પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને દેખાતા નથી। રાત્રિ દરમિયાન દરરોજ ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે, પરંતુ આખરે આ પ્રવાહ શા માટે કોર્પોરેશનના અધિકારીઓને નથી દેખાતા તે એક સૌથી મોટો સવાલ છે। કારણ કે ફીણના પહાડો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ધસમસતા પ્રવાહ પણ જેમના તેમ જોવા મળી રહ્યા છે। દિવસ દરમિયાન આ પ્રવાહ ઓછો થઈ જાય છે। કેટલાક સ્થાનિકો સાથે વાત કરીશું કયા પ્રકારની મુશ્કેલી અને ખાસ તો કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કયા પ્રકારના પગલાં લે? गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड या फिर ये कॉर्पोरेशन की तरफ से इस पर कोई कार्रवाई नहीं की जा रही। इसके चलते हमें स्किन डिजीज़ और ख़ासकर जो मच्छर हैं इतने परेशान कर रहे हैं कि सोना हराम हो गया है। हम लोग यहाँ पास में ही मंदिर है कुड़ियाल माता का मंदिर। हमें जब सुबह में यहाँ से निकलना होता है तो इसकी इतनी गंदी केमिकल की बदबू आती है कि हम पूजा के लिए भी नहीं जा सकते। बाजूમાં જ સ્કૂલ આવેલી છે માટે બાળકોને પણ મુશ્કેલી પડતી હોય છે। આપને પૂછીશ કયા પ્રકારની મુશ્કેલી ખાસ તો? આનાથી ઘણા રોગ થઈ શકે છે, સ્કિનના રોગ થઈ શકે છે અને હવામાં એટલું પોલ્યુશન હોય છે અને રાત્રિ દરમિયાન તો આ કેમિકલ એટલું બધું ઉડે છે ને કે સવારમાં વહેલી પરવડે જનારા આવનારાને ખૂબ તકલીફ પડે છે। ઉપરથી ફીણના ગોટા ઉડી ઉડીને માથે પડે છે અને પુલ ઉપરથી નીકળનારના વાહનોના ઉપર પડે છે। એ તો તકલીફ થઈ રહી છે। તો એએમસી અથવા તો સ્થાનિક પ્રશાસન કોઈ ધ્યાન આપવા તૈયાર છે નહીં। આપણે પૂછીશ કે ખાસ તો ક્યારે કોઈ અધિકારીઓ દ્વારા આ પ્રશ્નનો નિકાલ કરવાનો પ્રયત્ન કરાયો? અગાઉ 5 વર્ષ પહેલાં TV9ના માધ્યમથી જ આપણે અહીંયા રજૂઆત કરી હતી અને 2-3 વર્ષ બંધ બી થઈ ગયું હતું, પણ પાછું જેવું નહોતું તેવું જ આ ચાલુ થઈ ગયું છે। અહીંથી નીકળવું તો એકદમ દુર્ગંધયુક્ત આ કેમિકલના પાણી ગંધાય, મચ્છરોનો ઉપદ્રવ થઈ ગયો છે। અહીંથી નીકળવું હવે પબ્લિકનું અસહ્ય થઈ ગયું છે। ટૂંકમાં કહીએ તો આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી માત્ર વિઝિટ કરવા માટે આવતા હોય, પરંતુ કોઈપણ પ્રકારે આ સમસ્યાનો નિકાલ થાય તે પ્રકારનું જોવા મળ્યું નથી અને એટલા માટે જ સ્થાનિકોમાં જે રીતે રોષ છે તે રોષ અકબંધ જેમનો તેમ જોવાઈ રહ્યો છે। કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।
ખારી નદીમાં જોવા મળેલું ફીણ અંગે જીપીસીબીના અધિકારીનું હાસ્યાસ્પદ નિવેદન. ઘરગથ્થુ પાણીને કારણે ખારી નદીમાં ફીણ છે તેવું જીપીસીબીના અધિકારીએ કહ્યું. સાબુ, પાવડર, લિક્વિડ ડિટર્જન્ટને કારણે નદીમાં ફીણ આવી રહ્યા છે. ગંદા પાણીના પ્રવાહમાં અડચણ આવે એટલે ફીણ જોવા મળે છે. જે ફીણ જોવા મળે તે જનરલી ઘરગથ્થુ આપણું ગંદુ પાણી હોય છે એમાં સર્ફેક્ટન્ટ્સની હાજરીના કારણે હોય છે. આ સર્ફેક્ટન્ટ આપણે ઘરમાં જે વપરાશમાં આવે છે સાબુ, પાવડર, લિક્વિડ ડિટર્જન્ટ, શેમ્પૂ વગેરેના કારણે હોય છે. આવા પ્રવાહ જે ગંદા પાણીનો પ્રવાહ હોય એની અંદર કોઈ અવરોધ આવે, અડચણ આવે ત્યારે એરેશન એવું થાય એટલે એના કારણે એમાં ફીણ જનરલી જોવા મળતું હોય છે. તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરે પણ કેમેરા સામે મસ્ત મોટો દાવો કરી દીધો અને કહ્યું કે અમે તો તાત્કાલિક આવા તત્વો સામે કાર્યવાહી કરીએ જ છીએ. સાંભળો મહાનગરપાલિકાના સિટી એન્જિનિયરને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આથીજણ વિંજોલ વિસ્તારમાંથી પાસ થતી ખારીકટ જે ખુલ્લા વેડાની અંદર જે ગંદા પાણીની માધ્યમથી અમને જે જાણવા મળેલ તો ટીવી9ના માધ્યમથી જાણવા મળતો તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપવામાં આવેલ અને ચકાસણી કરતો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રિહેબિલિટેશનની કામગીરી ચાલુ હતી એની એજન્સી દ્વારા થોડા દિવસમાં જે બાયપાસ ખુલ્લામાં જે ડ્રેનેજનું પાણી છોડવાનું માલુમ પડતો તાત્કાલિક અસરથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એજન્સીને ₹50 લાખની પેનલ્ટી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવી બેદરકારી દાખવવામાં આવે તો નોટિસ આપી અને આકરા પગલાં પણ લેવામાં આવશે એવી નોટિસ આપવામાં આવેલ છે અને હાલમાં આ કામગીરી બંધ કરેલ છે ડ્રેનેજનું બાયપાસની કામગીરી અને છતાં પણ હજુ ચકાસણી બીજા કોઈ જોડાણું મળે એની ચકાસણી ચાલુ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ચોસર, રોપડા, લાલી, ચોહર, બારેજડી, માર્ગિયા વાસણા, ઉમિયાપુરા, નાની દેવડી સહિતના 15 થી 20 ગામના લોકો પણ પરેશાન થયા હતા. રોપડા ગામે જીઆઈડીસીમાંથી નીકળતા કાળા ગંદા પાણી ખારી નદીમાં ભળી રહ્યા હતા. લોકોએ જીપીસીબી વટવા જીઆઈડીસી એસોસિએશન અને એએમસીમાં અનેક ફરિયાદ કરી પરંતુ કોઈ ઉકેલ નથી આવ્યો.